નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારી વિશેષ રજૂઆત વાર પલટવારમાં આપનું સ્વાગત છે। લગ્નસ્તરાની સિઝનની જેમ ચૂંટણીની મોસમ પણ જામી છે અને મોસમ જામતા જ દરેક પક્ષ બદલાતા બગડતા રાજકીય સમીકરણો વચ્ચે પોતાના મૂર્તિયાઓને મેદાને ઉતારી રહ્યું છે। ગુજરાતમાં 26 બેઠકો સર કરવા માટે ક્યાંક રિપીટ થિયરી કરી રહી છે કામ, તો ક્યાંક નવા મૂર્તિયાઓને અપાયું છે સ્થાન। ત્યારે ભાજપે પોતાના 15 ઉમેદવારોને કર્યા રિપીટ, જેના કારણે દેવજી ફતેપુરાની ભારોભાર નારાજગી સામે આવી। આ તરફ અમિત શાહની ગાંધીનગરમાં એન્ટ્રીથી કોંગ્રેસ પણ મુકાયું છે અવઢવમાં। આજે મહાચર્ચામાં જોઈશું કે આખરે આ બદલાતા સમીકરણો વચ્ચે શું છે ભાજપ અને કોંગ્રેસની સ્ટ્રેટેજી, કેવી રીતે કરશે એકબીજાને ચેકમેટ। તો આ વિશે જ ચર્ચા કરી રહ્યા છે। અમારી સાથે ચર્ચા કરવા માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ જોડાશે, પરંતુ અત્યારે હાલ રાજકીય વિશ્લેષક રજનીભાઈ જોડાઈ ગયા છે। રજનીકાંત દેસાઈ, આપનું સ્વાગત છે સર। તો જે રીતના ચૂંટણીના જંગ સમય ખરાખરીની જેવી સ્થિતિ છે, એક તરફ પક્ષ પલટો સામે આવી રહ્યો છે, ક્યાંક નારાજગી સામે આવી રહી છે। રજનીભાઈ, શું લાગે છે આ વખતની જે પરિસ્થિતિઓ અને બદલાતા સમીકરણો સર્જાઈ રહ્યા છે, જે ભાજપનું મિશન 26 છે તે સર કરી શકશે ભાજપ? જે અત્યારે રાજકીય પરિસ્થિતિ છે, આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એમ કહી શકાય કે ગુજરાતમાં કાંટાની ટક્કર છે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે। જે રીતે જ્ઞાતિ સમીકરણ એ લોકો ગોઠવી રહ્યા છે, અમિતભાઈની જે રીતે એન્ટ્રી થઈ ગુજરાતમાં, એલ કે અડવાણીજીની જગ્યાએ અમિતભાઈ ચૂંટણી લડી રહ્યા છે ગાંધીનગરમાંથી, આખું રાજકીય સમીકરણ ગુજરાતનું બદલાતું જાય છે અને આ આવનારા દિવસોમાં ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે। કોંગ્રેસ અને ભાજપ બંને જ્ઞાતિને ધોરણે પોતાના ઉમેદવારો પસંદ કરી રહ્યા છે, કઈ જ્ઞાતિના વોટ બેંકને ધ્યાનમાં। માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં આ પરિસ્થિતિ પેદા થઈ રહી છે। ઉત્તર પ્રદેશમાં પણ જે ગઠબંધન અખિલેશજી અને માયાવતી કર્યું, એ પણ માત્ર જ્ઞાતિને ધોરણે કર્યું છે। ત્યાં પણ યાદવોના 12% વોટ છે, બહુજન સમાજ પક્ષના 20% વોટ છે, મુસ્લિમોના 18% વોટ છે। તો આ જે જ્ઞાતિ સમીકરણ જે રીતે ગોઠવાતું જાય છે, છેલ્લા 10 વર્ષ દરમિયાન જે કંઈ ચૂંટણીઓ થઈ ગુજરાત કે દેશમાં, એ જ્ઞાતિને ધોરણે ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે। એ તાલુકા પંચાયત હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય। તો આ જે પરિસ્થિતિ એ ખરેખર લોકશાહી શાસન વ્યવસ્થા માટે ખૂબ જ જોખમકારક છે, કારણ કે અન્ય જ્ઞાતિના સારા ભણેલા ગણેલા લોકો રાજકારણમાં આવી શકે નહીં, સારા ઉમેદવારો લોકો પસંદ નહીં કરી શકે। માત્ર જ્ઞાતિને ધોરણે જો ઉમેદવારો પસંદ કરવાના હોય તો પછી લોકશાહી શાસન વ્યવસ્થાનો કોઈ અર્થ રહેતો નથી। એટલે જ વાત છે કે કહેવાય છે કે ભારત આપણો દેશ એક ધર્મનિરપેક્ષ રાજ્ય છે, પરંતુ એ ધર્મનિરપેક્ષતા લોકશાહીના મોટા પર્વમાં નથી દેખાતી। ઉમેદવારની પસંદગી આવે એટલે ક્યાંક દબાણની રાજનીતિ ઊભી થાય છે અને ક્યાંક નારાજગી, ક્યાંક રિપીટ થિયરી, આ બધાની વચ્ચે જે જ્ઞાતિવાદી સમીકરણ છે વધારે પ્રભાવ પાડતું જઈ રહ્યું છે। હાજી, એ જ્ઞાતિવાદી ધોરણકરણ જે રીતે પ્રભાવિત થયું છે, એટલું બધું પ્રભાવિત થયું છે કે ખરેખર ધર્મને ધ્યાનમાં પણ રાખવામાં આવે છે। ઉત્તર પ્રદેશમાં અત્યારે જે વિધાનસભા ચૂંટણીથી છેલ્લી, એમાં 403 બેઠકમાંથી એક પક્ષે 18% મુસ્લિમોના મત હોવા છતાં એક પણ વ્યક્તિને ટિકિટ ન આપી। વિચારો, આ રીતે આપણે દેશને ક્યાં લઈ જવા માંગીએ છીએ। ખરેખર આ રાજકીય પક્ષો, એમાં તમામ પક્ષો સામેલ છે, એમ ન કહી શકાય એક જ પક્ષ આવું કરે છે, બધા જ પક્ષો આ કરી રહ્યા છે। એ રાષ્ટ્રીય પક્ષો હોય કે પ્રાદેશિક પક્ષ હોય, ખરેખર એ રીતે ન હોવું જોઈએ। માત્ર ઉમેદવારની લાયકાતને ધ્યાનમાં રાખીને એની પસંદગી થવી જોઈએ। અને જ્યારે ચૂંટણી થઈ ગયા પછી જ્યારે લોકોના પ્રશ્નોના ઉકેલો આવતા નથી, લોકો આંદોલનો કરે, તો પછી એનો કોઈ અર્થ નથી। જ્યારે તમે સારા ઉમેદવારોને પસંદ કરવાના હોય છે, તો ત્યારે માત્ર તમે જ્ઞાતિને ધોરણે મતદાન કરો છો તો એનાથી કોઈ સારા ઉમેદવારો પસંદ થઈ શકે નહીં। એ તાલુકા પંચાયત હોય, લોકસભા હોય, વિધાનસભા હોય, કોઈ પણ ચૂંટણીમાં તમારે ઉમેદવારની લાયકાતને ધ્યાનમાં રાખીને જ મતદાન કરવું જોઈએ, તો જ તમારા પ્રશ્નો ઉકેલાશે, નહીં તો ઉકેલાશે નહીં। આ એક સ્પષ્ટ બાબત સમજી લેવાની જરૂર છે। બિલકુલ બિલકુલ, એકદમ સાચી વાત છે। આપણી સાથે ભાજપના નેતા ભરત ડાંગર બરોડાથી જોડાઈ ગયા છે અને કોંગ્રેસમાંથી નિમિષ શાહ પણ આપણી સાથે જોડાયા છે। આ બંનેનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। નિમિષભાઈ, તમારી પાસે આવવા માંગીશ, જાણવા માંગીશ કેવી ચાલી રહી છે લોકસભા ચૂંટણીની તૈયારીઓ, ઉમેદવારોને લઈને કેટલું મંથન થઈ રહ્યું છે? લોકસભાની ચૂંટણીની તૈયારીઓ એક લોકશાહીનું પર્વ છે, આ કોઈ યુદ્ધ નથી। અને એ રીતે જે કોંગ્રેસ તૈયારી કરી રહી છે બહુ સ્પષ્ટપણે અમે આને યુદ્ધ નથી માનતા, લોકશાહીનું એક પર્વ માનીએ છીએ।
પણ સ્થિતિ તો યુદ્ધ જેવી જ સર્જાય છે. ગાંધીનગરમાં અમિત શાહની એન્ટ્રી બાદ કહેવાય છે કે કોંગ્રેસ હવે મૂંઝવણમાં છે, ફેર વિચારણા કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીની મૂંઝવણો બહુ છે. 14 પાટીદાર છોકરાઓની હત્યાઓ અને લાલકૃષ્ણ અડવાણીને ઘેર બેસાડવા, એ પછી એમની મૂંઝવણો બહુ છે. અમારી મૂંઝવણો કોઈ નથી. હું ચોક્કસપણે કહીશ કે અમારી કોઈ મૂંઝવણો છે નહીં. અમારી તૈયારીઓ લોકશાહી ઢબે જે કરવી જોઈએ છે. અને આ વખતે ગુજરાતના અને દેશના જે પ્રશ્નો છે, ઉમેદવારો મહત્વના છે જ. અમે 4 ઉમેદવારો ઘોષિત કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ 16 ઉમેદવારો ઘોષિત કર્યા છે. એમને જે 10 ઉમેદવારો ઘોષિત નથી કર્યા, એમાંથી 8 લોકસભામાં, 10માંથી પૂર્વ અને સુરતને બાદ કરતા 8 લોકસભામાં, આ વિધાનસભામાં કોંગ્રેસ એમાં પ્લસ છે. એટલે એમને ક્યાંક ને ક્યાંક રણનીતિ ઘડવાની જરૂર હશે. અમારી રણનીતિ ઘડેલી જ છે. લોકભોગ્ય કામ કરશે. અમારે ભારતીય જનતા પાર્ટીના કયા કાર્યકરોને ફોડવા એવી રણનીતિ, અમારે ખરીદ વેચાણ સંઘ નથી. એટલે અમારે બધી તૈયારીઓ નથી કરવાની. અમારે ખાલી લોકોના પ્રાણ પ્રશ્નો, અને ચોક્કસપણે અમારે તો નરેન્દ્ર મોદીએ જે સાહેબે જે વચનો આપ્યા હતા, એ વચનો લોકો સમક્ષ મૂકવાના છે. અને પ્રજાને ખબર છે કે આ વચનો કેટલા પોકળ હતા અને કેટલા મત માટે હતા. લોકોને ભ્રામક પ્રચાર સિવાય ભારતીય જનતા પાર્ટીએ કંઈ કર્યું નથી. એટલે દર વખતે એમની સરકાર 5 વર્ષ આવે છે અને પછી જતી રહે છે. ઓકે નિમિષભાઈ, ભરતભાઈ આપની પાસે આવવા માંગીશ. લોકસભા ચૂંટણીને લઈને એક બાદ એક તમારા દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવે છે. એમાં રિપીટ કરવામાં આવ્યા, તેમાં કંઈ વાંધો નથી. પણ જેમણે રિપીટ નથી કર્યા, દેવજી ફતેપુરાને જ લઈ લો, એમણે નારાજગી ભારોભાર વ્યક્ત કરી છે. સૌપ્રથમ તેના પર આપની પ્રતિક્રિયા લેવા માંગીશ. સામાજિક ગણિતમાં એક તો દેવજીભાઈનો ભારતીય જનતા પાર્ટી દ્વારા સદુપયોગ થયો છે લોકસભાની અંદર. ભારતીય જનતા પાર્ટીની સમગ્ર સંગઠન પ્રણાલિકા કે સમગ્ર ચૂંટાયેલા લોકોની પ્રતિનિધિત્વ, આ બંને પેરેલલ ચાલતું હોય છે. કોઈનો ઉપયોગ પાર્લામેન્ટ મેમ્બર તરીકે કર્યો હોય, કોઈનો એમએલએ તરીકે ઉપયોગ કર્યો હોય, કોઈનો સંગઠનમાં ઉપયોગ કરે, કોઈને બોર્ડ નિગમમાં ઉપયોગ કરે. દરેકે દરેક કાર્યકર્તાને કામ અને કામને કાર્યકર્તા, એ અમારી સિસ્ટમ છે. એટલા માટે એવું જરૂર નથી કે લોકસભામાં ટિકિટ નથી આપી એટલે અમને કોઈ જગ્યાએ ઉપયોગ નથી કરવાના. એમનો ઉપયોગ કોઈ બીજી જગ્યાએ પાર્ટી વિચાર્યો છે. તો પછી નારાજ મળીને વર્તમાનમાં 16 જગ્યા પર ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર જાહેર 16 જગ્યા પર ભારતીય જનતા પાર્ટી ઉમેદવારો જાહેર કર્યા છે. બાકીના 10 જગ્યાએ ઉમેદવારો જે છે આગામી દિવસમાં કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જાહેર કરશે. મારો મુદ્દો એ છે કોંગ્રેસના મિત્રોને કે એમણે પોતે સ્વીકાર્યું કે ભાઈ અમારે સરકારની સામે લડવું છે, અમારે સરકારના પ્રશ્નો સામે લડવું છે. તો મને એક મુદ્દો બતાવો કે 10 વર્ષનું કોંગ્રેસનું શાસન, યુપીએ સરકારનું શાસન, અને એને 10 વર્ષનું યુપીએ સરકારના શાસનની કામગીરી અને 5 વર્ષની મોદી સાહેબના શાસનની કામગીરી, આવો સરખામણી કરીએ. પેટ્રોલ ડીઝલના ભાવ, ચલો ચર્ચા કરો. હું ડેટા શિક્ષણમાં ડોનેશન પર ચલો ચર્ચા કરો. ઇલેક્ટ્રિકલ કનેક્શન કેટલા લોકોના પરિવારને ગોળીબાર, ચલો ચર્ચા કરો. સાંભળ્યા હતા આપ, મને સાંભળો. જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદારોને મારી નાખ્યા, એનો ચર્ચા કરો. આપને મેં સાંભળ્યા હતા. તમારે શેની ચર્ચા કરવી છે? તો તમે શબ્દો બોલતી, તમે તમારા જે હૈયા, તમારા હૈયામાં છે ને ઓઠી આવી જાય છે. ડાંગર સાહેબ, કોંગ્રેસે રંગ, તમે જે બોલો છો કે દેવજીભાઈ ફતેપુરાનો ઉપયોગ માનસિકતા રાખો તો ભારતીય જનતા તમારી સામે માનસિકતા રાખી, આજ માનસિકતાની લડવું પડશે તમારી સામે. તમારી સામે આજ માનસિકતા. હવે તમે એર સ્ટ્રાઇકમાં તમે લાશો બતાવી, તમે ખાલી વાતો ના કરશો ને. દેખાય છે લોકો બધું લોકો. ભાઈ ગયે વખતે ભરતભાઈ તમે સમજાવો. જી બિલકુલ, ચલો 2014 અને 2017 ની ચૂંટણીનો ફરક જોઈ લેજો. ભરતભાઈ, નિમિષભાઈ વચ્ચે નહોતો બોલતો. હા ચોક્કસ, એ બોલતા ત્યારે વચ્ચે હું નહોતો બોલતો. જી બિલકુલ ભરતભાઈ, આપ આપની વાત મૂકો. હા ચર્ચા કરવાની નિમિષભાઈ પ્લીઝ આપણે એમને સાંભળી લઈએ, આપણે એમને સાંભળી લઈએ, તમને પણ સમય આપો. જોઈ રહ્યા છે દર્શક મિત્રો જોઈ રહ્યા છે અને બધી ખબર છે. અરે દર્શક મિત્રો તો એટલે મારી સાંભળી રહ્યા છે, જોઈ નથી રહ્યા. શાંતિ રાખે. હા ઠીક, ભરતભાઈ આપની વાત મૂકો. ના હું એ જ કહું છું તમને નિશિતભાઈ કે
મારું કહેવાનું એવું છે કે 5 વર્ષની અંદર 2.5 કરોડ પરિવારોને ઇલેક્ટ્રિસિટી આપવામાં આવી, 7 કરોડ પરિવારોને ગેસના બાટલ આપવામાં આવ્યા, 1.5 કરોડ લોકોને પોતાના ઘરનું ઘર આપવામાં આવ્યું, 50 કરોડ લોકોને હેલ્થ કેરની સુવિધા આપવામાં આવી, 42 કરોડ લોકોને જે એવા હતા કે જે કોઈ સેક્ટરમાં નહોતા આવતા એ લોકોને પણ ઓલ્ડ એજ પેન્શનની શરૂઆત મોદી સાહેબે શરૂ કરી, 12 કરોડ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા પોતાના ખાતામાં ડાયરેક્ટ જમા થાય એ પ્રકારની સ્કીમોની શરૂઆત કરી. મારે કોંગ્રેસના મિત્રોને એટલું કહેવું છે કે આટલા વર્ષોમાં ક્યારે એમને કેમ વિચાર ન આવ્યો ડાયરેક્ટ ટ્રાન્સફર કરીએ, એમને ક્યારે વિચાર કેમ ના આવ્યો કે અમે પોતે આ ગરીબ માતાઓ જે આંખોના માતાઓને પિતાઓને વડીલોને અડવાણીજીને કેવા પગે લાગતા હતા બધી ખબર છે કે અમે ઇલેક્ટ્રિસિટી આપીએ, એમને કેમ વિચાર ના આવ્યો કે અમે રોડ આપીએ? ના ના, અમારા વિચારની તમે ચિંતા ના કરશો ભરતભાઈ. કોંગ્રેસ પાર્ટી કરી શકતી નથી, એટલા માટે એટલી હતાશ થઈ ગયેલી કે સરહદ ઉપર સુરક્ષા કરતા આપણા આર્મીના જવાનો હોય, સરહદ ઉપર દેશની રક્ષા કરતા આપણા સૈનિકો હોય, એનું પણ મનોબળ તોડવાનું કામ, એર સ્ટ્રાઇકના પુરાવા માંગવાનું કામ. આટલી હતાશ અને નિરસ થયેલી કોંગ્રેસ પાર્ટી કે જે મહાગઠબંધન નામે પાકિસ્તાનમાં તમે લવ લેટર લખ્યો છે, એક પક્ષની સામે નિમિષભાઈ અને ભરતભાઈ મારા મુદ્દા પર વાત નથી, આ બંને પાસે હું આવીશ. તમે પાકિસ્તાન સામે લવ લેટર તમે લખ્યો છે, અમને સલાહ આપતા હતા પ્રધાનમંત્રીજી. ચલો ઠીક છે નિમિષભાઈ, તમે કેક કાપવા ગયા હતા, તમે શોલ આપવા ગયા હતા, તમે સાડી લીધી છે, તમે સમજોતા એક્સપ્રેસ ચાલુ કર્યું છે, તમે પીડીપી જોડે ગઠબંધન કર્યું છે. નિમિષભાઈ મારે આ બધા મુદ્દા પર વાત નથી કરવી. ભરતભાઈ સાંભળો હું તમને કહું, બંધ કરે તમે અરે મારે શું કે બંધ કરવાનું ભાઈ? તમે જુઠ્ઠું બોલો, વારંવાર બોલો, મોટેથી બોલો એટલે અમારે દબાઈ જવાનું છે. પાર્ટી એ પોતાની રાજનીતિ, અરે રાજનીતિ તમે કોંગ્રેસને ના શીખવાડશો. કોંગ્રેસ તો રાજનીતિ જ કરે છે, કૂટનીતિ. ચલો ઠીક છે, રાજનીતિ દરેક પક્ષ કરે છે. ભરતભાઈ, નિમેશભાઈ, અમે રાજનીતિ જ કરતા. ચલો ઠીક છે, તમે અમને ચોક્કસપણે ભરતભાઈ આ બંનેને અટકવા માટે રિક્વેસ્ટ કરું છું. પ્લીઝ આ બંને પાસે ફરીથી આવીશ. આ બંને વાતો કરી છે. ના બિલકુલ બંને પાસેથી જવાબ લઈશ, કારણ કે મુદ્દો કંઈક બીજો છે અને વાતો બીજે કંઈક અલગ વળી રહી છે. રાજનીતિ તો બંને પક્ષો કરે છે ને એ વાત દરેક પક્ષની દરેક નેતાએ માનવી જ પડશે, એમાં તો કંઈ છુટકારો જ નથી. રજનીકાંતભાઈ તમારી પાસે આવીશ. ચલો વાત જે રીતે અહીં થઈ રહી છે, મુદ્દાઓની વાત થઈ રહી છે, પ્રશ્નોની વાત થઈ રહી છે, પરંતુ પહેલા જે રીતે આપણે વાત કરી કે જ્ઞાતિવાદી સમીકરણો વધારે અફેક્ટ કરતા હોય છે. અત્યારે હાલ ભાજપે જે 16 બેઠકો જાહેર કરી પણ હજુ 10 બેઠકો એના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. શું લાગે છે ભાજપ ક્યાં અવઢવમાં હોઈ શકે આ 10 બેઠકોને લઈને? નહીં, ભાજપનો આશય એક જ છે કે ગઈ વખતે જેમ 26માં 26 બેઠક આણે ગુજરાતમાં પ્રાપ્ત કરી અને આ વખતની લોકસભાની ચૂંટણીમાં એક બેઠક ખૂબ જ મહત્વની છે ભારતીય જનતા પાર્ટી. બિલકુલ. તો એ સંજોગોમાં તમામ બેઠકો પ્રાપ્ત કરવા માંગે છે, એટલે ધીમે ધીમે વ્યવસ્થિત એ વિચારણા કરીને ઉમેદવારો પસંદ કરી રહ્યા છે, એટલા માટે મોડું થઈ રહ્યું છે. એની સામે ગુજરાતમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં, કારણ કે આપણે જો કે તાલુકા જિલ્લા પંચાયતમાં ભાજપને બહુ મોટો ફટકો પડ્યો, નગરપાલિકાની ચૂંટણીમાં પણ પડ્યો, એની સાથે વિધાનસભામાં પણ ભાજપને બહુ મોટો ફટકો પડ્યો. આ સંજોગોમાં ગુજરાતમાં ભાજપ જે રીતે આગળ વધી એમ કહી શકાય કે ફૂંકીને આગળ વધી રહ્યું છે ને એ જ કરવું પડે. આજે એમણે જો એમની જે પરિસ્થિતિ છે એ મને એવું લાગે છે કે જે રીતે 282 બેઠક ગઈ વખતે ભાજપને મળી હતી અને પછીની પેટા ચૂંટણીઓ થઈ એમાં 268 બેઠક પર એ લોકો આવી ગયા. હવે આ જે હિન્દી પ્રાંતોમાં જે એને બેઠકો મળી હતી, ઉત્તર પ્રદેશમાં એમ માનો કે એની પાસે 71 બેઠક હતી અને એ રીતે રાજસ્થાનમાં 25માં 25 હતી, ગુજરાતમાં 26માં 26 હતી, મધ્યપ્રદેશમાં એની પાસે 2 જ બેઠક ઓછી હતી જે ટોટલ બેઠકમાંથી 2 જ કોંગ્રેસને મળી હતી, ઉત્તરાખંડમાં એની પાસે 11માંથી 10 બેઠક હતી. હવે આ જે ફટકો પડે લગભગ 100 બેઠકનો એનો ફટકો પડે એમ છે અને એ સંજોગોમાં એ બેઠકો કવર કરવા માટે એને વધુ મહેનત જ્યાં જ્યાં એનું વધારે ઉપજે છે ત્યાં કરવાની જરૂર છે. એ ધ્યાનમાં રાખીને ગોઠવી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસની પાસે 48 બેઠક છે. કોંગ્રેસ પણ વધુ બેઠક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. એ 125 થી 150 બેઠક સુધી જવા માંગે છે તો જ એ વ્યક્તિ વડાપ્રધાન બની શકે પક્ષના. જ્યારે ભારતીય જનતા પાર્ટીની મારી દ્રષ્ટિએ અત્યારે 200 થી 250 એની પાસે આવી શકે એમ છે. આ સંજોગોમાં બંને પક્ષો
કેન્દ્રનું શાસન પોતાના હાથમાં લેવા માટે જે રીતે પ્રયત્ન કરી રહ્યા છે એની સાથે પ્રાદેશિક પક્ષો પણ પોતાની રીતે ખૂબ જ મજબૂત થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં તમે જુઓ કે ઉત્તર પ્રદેશમાં માયાવતી અને અખિલેશે જે રીતે સમજૂતી કરી છે એ સમજૂતી જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને કરી છે. અને બંને પક્ષોના જે મતો છે એ ગઈ વખતે વિચારો તમે કે 18% મુસ્લિમ વોટ છે, 12% યાદવ વોટ છે, અને એની સાથે સાથે જે 20% છે બહુજન સમાજ પક્ષના વોટ છે, 50% એ લોકો કવર કર્યા છે. એની સાથે RLDને સાથે લીધો, એની પાસે 4% વોટ છે, 54% વોટ છે, અને એ લોકો 40 થી 45 બેઠક પ્રાપ્ત કરી શકે એ સંજોગોમાં છે. ભાજપને ત્યાં મોટો ફટકો પડી શકે એમ છે. કોંગ્રેસ પણ ત્યાં 4 થી 5 થી વધુ બેઠક પ્રાપ્ત કરી શકે એમ નથી. તો જ્યાં અન્ય રાજ્યો છે ત્યાં આ બંને પક્ષો પોતાની તાકાત લગાવી દે મેક્સિમમ બેઠકો ખેંચવાનો પ્રયત્ન કરે છે. સાઉથમાં તમે જુઓ તો પ્રાદેશિક પક્ષો ખૂબ જ મજબૂત છે. તેલંગાણા જુઓ, આંધ્રમાં તમે જુઓ, તામિલનાડુમાં જુઓ, પશ્ચિમ બંગાળમાં જુઓ, ઓડિશામાં જુઓ, આ બધા પક્ષો છે, આ રાષ્ટ્રીય પક્ષો છે બંને, કોંગ્રેસ અને ભાજપ, એને દાખલ થવા દેવા માંગતા નથી. અને એ લોકોની રીતે પોલિટિક્સ ગોઠવી રહ્યા છે. એ સંજોગોમાં દક્ષિણના રાજ્યોમાં અને ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસને બહુ ત્યાં બેઠકો મળી શકે એમ નથી. જ્યાં એમની તાકાત છે તેમ વધુમાં વધુ બેઠકો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. એ રીતે ગુજરાતમાં એ બંને પક્ષો પોતાની તમામ તાકાત લગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જી બિલકુલ. નિમિષભાઈ, આપની પાસે આવવા માંગીશ. કહેવાય છે કે અમિત શાહની ગાંધીનગરમાં એન્ટ્રી થઈ અને એ બાદ હવે કોંગ્રેસ છે ક્યાંક ગૂંચવાઈ રહી છે. જે રાજકીય સમીકરણો હતા ને પૂરેપૂરા બદલાઈ ગયા છે. શું અત્યારે રણનીતિ છે કોંગ્રેસની? બેન, કોંગ્રેસ ક્યાંય ગૂંચવાઈ નથી, બહુ સ્પષ્ટપણે કહું છું. જ્યારે લાલકૃષ્ણ અડવાણીજી જ્યારે આ દેશમાંથી વડાપ્રધાન પદ કે નાયબ વડાપ્રધાન હતા ત્યારે કોંગ્રેસ પાસે એક લોકસભા એટલે 7 વિધાનસભા. ત્યારે અમારી પાસે 1 વિધાનસભા હતી. અત્યારે અમારી પાસે 7માંથી 3 વિધાનસભા છે. એટલે 4 વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે, 3 વિધાનસભા કોંગ્રેસ પાસે છે. મુકાબલો બહુ રોચક હશે અને ચોક્કસપણે ગુજરાતમાં 26માંથી અમે ભારતીય જનતા પાર્ટીની જેમ એ મધ્યપ્રદેશમાં હતું ત્યારે કહેતા હતા અમિત શાહ કે 200 કે પાર. ગુજરાતમાં એમનું સૂત્ર હતું 150 કે પાર. હવે 150 કે પારના બદલે 100 પાર નથી કરી શક્યા, અને મધ્યપ્રદેશમાં 200 પાર કહ્યું તો 100 માણ પાર કરી શક્યા. એટલે એમને તો ડબલ બોલવું એ એમનો મુદ્રાલેખ છે. હું ચોક્કસપણે, હું એવું નથી કહેતો કે અમે 26માંથી 26 મેળવી લઈશું. એક જમાનો હતો કોંગ્રેસે 26માંથી 26 મેળવી હતી, પણ અત્યારે હું માનું છું કે ચોક્કસપણે અમે 26માંથી 14 બેઠકો મેળવશું. અને બહુ આંકડાકીય માહિતી આપું તમને તો 2014ની લોકસભામાં કોંગ્રેસને 86 લાખ અને ભારતીય જનતા પાર્ટીને 1,41,00,000 મળ્યા હતા. એ પછી 2017માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા 1,47,00,000 અને કોંગ્રેસને મળ્યા છે 1,26,00,000. હવે ટોટલ મતોનો વધારો અને મતદાનનો વધારો થઈ અને 60 લાખ મતો વધ્યા. એ 60 લાખમાંથી ભારતીય જનતા પાર્ટીને ખાલી 6 લાખ મત વધ્યા અને કોંગ્રેસને બાકીના મત વધ્યા. ભારતીય જનતા પાર્ટીએ આ ચિંતન કરવાનું છે. ખાલી આક્ષેપો, ખાલી નારાબાજી, ગુજરાતના જે પ્રાણ પ્રશ્નો છે બેન, પેટ્રોલ ડીઝલમાં લોકોને ખબર છે પહેલી વાર આ દેશમાં એક નવી પરંપરાની શરૂઆત થઈ છે. ડીઝલનો ભાવ, ડીઝલ કોણ વાપરે છે? ટ્રેક્ટર વાળા વાપરે છે, ખેડૂતો વાપરે છે. તો ડીઝલનો ભાવ પેટ્રોલ કરતા વધારે. જીએસટીમાં કોંગ્રેસે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીની સરકારને સમર્થન આપ્યું છે, પરંતુ 28% જીએસટી જે વિષયમાં જે નફો નાનો વેપારી અત્યારે સાંભળી રહ્યો છે દર્શક તરીકે અને એ જોઈ રહ્યો છે, એને ખબર નથી પડતી કે અમારા નફા કરતા જીએસટી કઈ રીતે વધુ હોઈ શકે. બીજું કે એમને જે વાત કરી કે ખેડૂતોના ખાતામાં 6,000 અમે સબસિડી આપવાના છે. ભરતભાઈ સાંભળજો, તમે જે 6,000 સબસિડી તમારી પાસે આવવાના જ છે બેન, 6,000 સબસિડી બેન આપી રહ્યા છે. રાજકીય વિશ્લેષક રજનીકાંતભાઈ દેસાઈ મારી વાત સાથે સહમત થશે બેન. પેલા ટ્રેક્ટરમાં, ખેત ઓજારોમાં, રાસાયણિક ખાતરમાં, રાસાયણિક બીજમાં, વીજળીમાં ખેડૂતોને કોઈ પણ પ્રકારનો જીએસટી કે ટેક્સ ભરવો નહોતો પડતો. આ સરકારે 5%થી ચાલુ કરી અને 28% સુધીનો જીએસટી લીધો છે. 1 વીઘાએ, હું ગામડાનો માણસ છું, મને ખેતી વિશે થોડું તો જ્ઞાન છે. 1 વીઘાએ અત્યારે ખેડૂત વાવે ને બેન તો 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. એની સામે સરકારને 12,000 રૂપિયા ટેક્સ ભરવો પડે છે.
તમે ખેડૂતોને મૂર્ખ બનાવવા નીકળ્યા છો 6000 રૂપિયા આપીને. ખેડૂત હવે અભણ નથી, ખેડૂત હવે શિક્ષિત છે, બહુ સમજે છે. મારો ખેડૂત, મારો ગ્રામીણ વ્યક્તિ, દલિત, આદિવાસી, નાનો વેપારી, કિસાન, પશુપાલક, શ્રમજીવીઓ, ભારતીય જનતા પાર્ટીની આજે 5 ઉદ્યોગપતિઓની સરકાર છે એને સમજી ગઈ છે. અને આ વખતે એમને જે જવાબ આપવાના છે એ નાના વેપારીઓ, મહિલાઓ પોતે અસુરક્ષિત છે, એ બેરોજગાર યુવાનો, કિસાનો. ઠીક છે, આપણે ભરતભાઈ જોડેથી જવાબ છે. અમારે જવાબ તો આપશું જ, બિલકુલ, પણ પ્રજા તમને જવાબ આપવાનો છે. બિલકુલ બિલકુલ. ભરતભાઈ, શું જવાબ આપશો? તમને પ્રજા પ્રશ્નો પૂછી રહી છે એવું કોંગ્રેસનું કહેવું છે. એક તો એમને જીએસટી ની કેટલી માહિતી છે મને ખબર નથી. વર્તમાનમાં વેપારીઓ એ જો એમ કહેતા હોય કે જીએસટી ને કારણે વેપારીઓ નારાજ છે, તો 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં બધા જ શહેરોમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો. એ જીએસટી પછી ચૂંટણી થઈ હતી. આનો સ્પષ્ટ અર્થ એવો થાય છે કે જીએસટી પોતે અલગ અલગ પ્રકારના ટેક્સ ભરવામાંથી વેપારીઓ મુક્તિ મેળવતા માંગતા હતા. એ વન નેશન વન ટેક્સ અંતર્ગત જીએસટી ઇમ્પ્લિમેન્ટ કર્યો અને બધી સરકારો સાથે હતી. અને એને કારણે આજે વેપારીઓને એટલી બધી રાહત થઈ ગઈ છે કે જે છાશવારે અલગ અલગ ડિપાર્ટમેન્ટ એની પાસે ઇન્કવાયરી માટે આવતા હતા, અલગ અલગ ડોક્યુમેન્ટો તૈયાર કરવા પડતા હતા, અલગ ડોક્યુમેન્ટ જમા કરવા પડતા હતા, એની માટે એકાઉન્ટન્ટ કે સીએ રાખવા પડતા હતા. આ બધામાંથી એની મુક્તિ થઈ છે. જીએસટીના અમલ પછી થયેલી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. એમના ધ્યાનમાં આ મુદ્દો નહીં હોય એટલે એમના ધ્યાનમાં મૂકું છું. બીજો મુદ્દો એમને કીધું મહિલાઓ સુરક્ષિત નથી. મને કદાચ એ દિવસો યાદ છે કે કોંગ્રેસના સમયે મહિલાઓના સામેના અત્યાચારોના કેટલી મોટી રેલીઓ નીકળતી હતી, કેટલા મોટા પ્રદર્શનો થયા છે. અને સૌથી જ્યારે પ્રધાનમંત્રી પોતે માનનીય મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં હતા એ સમયે પણ ગુજરાત એ સૌથી સુરક્ષિત રાજ્ય હતું, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. અને જ્યાં જ્યાં ભાજપનું શાસન ગયું છે ત્યાં આગળ ગુંડાગીર્દી બંધ થઈ છે. ગુજરાતના લોકોને ખબર છે કે શહેરો પણ ગુંડાઓના નામથી ઓળખાતા હતા. કે અમદાવાદ હોય તો કે લતીફ, સુરત હોય તો કે સુરતી, આ દરેકે દરેક શહેરે ગુંડાથી ઓળખાતું હતું. અને આ ભવનભાઈ ભરવાડ, જેઠાભાઈ ભરવાડ, સીઆર પાટીલ, શંકર ચૌધરી, આ બધા તમારા સજ્જનો છે, શોભાવે છે ભારતીય જનતા પાર્ટીને. અને બીજું તમને કહું લોકો કે અત્યારે એમની બધી જ વાત સાંભળી, એમના બધા જૂઠાણાઓ સાંભળ્યા મેં, એમના વાહિયાત આક્ષેપો મેં એમના સાંભળ્યા. એમની સંસ્કારિતા નથી કોંગ્રેસની કે શાંતિથી સાંભળે. પણ કોંગ્રેસના કે ભારતીય જનતા પાર્ટીના નિધિબેન એમને કયો, નિલેશભાઈને કયો, રાજેન્દ્રસિંહ રાણા, નિલેશભાઈને કયો, નિલેશભાઈને કયો, તમે નિલેશભાઈને કયો શાંતિથી સાંભળવાની માનસિકતા રાખે. કેશુભાઈ પટેલ કેવા દિગ્ગજો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં હતા, શાંતિથી સાંભળવાની માનસિકતા રાખે. તમે અત્યારે કેવા લોકોને આ ગુસ્સો, આ વ્યથા, આ પીડા, આ હતાશા બતાવે છે કે કોંગ્રેસની હાર થવાની છે, એના કારણે આટલું બધું બોલે છે. ગુંડાઓ તો તમે પાડે જ, અમે નથી પાડ્યા. હતાશા છે, આ તમારી હતાશા છે. લતીફ અમારો નહોતો, લતીફ અમારો નહોતો. કહું છું ને, તમે પીડીપી સાથે ગઠબંધન કર્યું છે. કોના આખો દેશ જાણે છે કોના સમય ગુંડાઓ હતા. અરે ઉત્તર પ્રદેશમાં માટે તમે શાંતિ સાંભળો. એમને કયો શાંતિ સાંભળે. કોને લઈને ચાલો છો? આખો દેશ જાણે છે. એમને કયો શાંતિ સાંભળે. શાંતિથી સાંભળું છું. તમે વિચારીને બોલો. ચલો ઠીક છે નિમેશભાઈ, શાંતિથી સાંભળે. મેં એમની બધી જ ખોટી વાતો પણ સાંભળી છે તમારી આગળ. જી બિલકુલ, ભ્રષ્ટાચારના આરોપો તો લાગે જ છે. ચલો ઠીક છે, મારે બ્રેક લેવાનો ટાઈમ થયો છે, તો આ ચર્ચા આગળ પણ યથાવત રાખીશું, પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે.